નમસ્કાર મિત્રો, તારીખ 12 જૂન 2025ના દિવસે બપોરે 1:39 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ટેકઓફ થયેલી ફ્લાઇટ નંબર 171 માત્ર 29 સેકન્ડમાં જ ક્રેશ થઈ। જ્યારે આ ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે તેની સ્પીડ 330 કિલોમીટર પ્રતિ કલાકની હતી। આ ક્રેશ થવાનું કારણ અત્યાર સુધી અકબંધ હતું, પણ જ્યારે આ વિમાન ક્રેશ થયું એના પછી વિમાનમાંથી CVR અને FDRની શોધ થઈ। એના પછી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો। તાજેતરમાં AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા આ પ્લેન કઈ રીતના ક્રેશ થયું એનો 15 પાનાનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો। રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર 23 પરથી જ્યારે ફ્લાઇટ નંબર 171 ટેકઓફ થઈ તો એની માત્ર બીજી જ મિનિટે વિમાનના બંને એન્જિન બંધ થયેલા હતા, જેના કારણે વિમાન ટેકઓફની 29મી સેકન્ડે જ ક્રેશ થયું। આ રિપોર્ટમાં દર્શાવવામાં આવેલું છે કે પ્લેનના બંને એન્જિન તાજેતરમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા, જેમાંનું એક એન્જિન 26 માર્ચ 2025ના દિવસે અને બીજું 1 મે 2025ના દિવસે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું। પછી આગળ ચોંકાવનારી વાત તો એમ છે કે જ્યારે આ જે ફ્યુલ સ્વિચ હોય તે ફ્યુલ સ્વિચ રન મોડમાં હોય તો તેને કટ ઓફ મોડમાં લાવવા માટે 1 સેકન્ડ કરતાં વધુ સમયની જરૂર પડે। પાયલોટ દ્વારા આ સ્વિચ ખેંચી અને પોતાની તરફ નીચે લાવવામાં આવશે, પણ અહીં આગળ રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવેલું છે કે આ સ્વિચને રન મોડમાંથી કટ ઓફ મોડમાં લાવવા માટે 1 સેકન્ડનો સમય લાગેલો છે। જે પ્લેન ક્રેશ થયું એની પાછળનો એક બીજો મહત્વનો મુદ્દો એ હતો કે પ્લેનમાં ભરવામાં આવેલું ઈંધણ એ ખૂબ જ મોટા જથ્થામાં હતું, પણ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તેમાં ઈંધણની ક્ષમતા 54,200 કિલોગ્રામ જેટલી હતી। ઈંધણનું સેમ્પલ જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે ઈંધણમાં કોઈ પણ પ્રકારની ખરાબી હતી નહીં, જેના પછી પ્લેન ક્રેશ થવાનું મુખ્ય કારણ પ્લેનમાં વધારે લોડ હોવાનું માનવામાં આવતું હતું। પણ AAIBના રિપોર્ટ અનુસાર પ્લેનમાં કુલ 54,200 કિલોગ્રામ જેટલું ફ્યુલ હતું। એની સાથે પ્લેનનું કુલ વજન 2,13,401 કિલોગ્રામ હતો। બોઈંગના વિમાનમાં વધુમાં વધુ વહન ક્ષમતા 218 ટન હતી, એટલે કે 2,18,183 કિલોગ્રામ જેટલી હતી, પણ આ જે એની ક્ષમતા હતી એના કરતાં બોઈંગ વિમાનમાં આ જે લોડ હતો તે ઓછા પ્રમાણમાં હતો, જેના પરથી સ્પષ્ટ રીતના કહી શકાય કે લોડના કારણે આ વિમાન ક્રેશ થયું નથી।